એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કે સાહેબ મારા ઘરવાળા રાતના નીંદરમાં બહુ બકે છે, એને દવા આપો. એટલે ડોક્ટર કે કેવી દવા આપું, નીંદર આવી જાય એવી? અરે કે ના સાહેબ મને દવા આપો કે એ હું બકે છે ને એ હું જાગીને સાંભળી શકું. ઘણું બિચારો બોલે છે પણ એ કે હું નીંદરમાં હોઉં ને તો મને સમજાતું નથી. એક બેન એના ઘરનાને કહેતા હતા એ કે હું જ્યારે કે ભજન ગાઉં, જ્યારે ગીત ગાઉં ત્યારે તમે ડેલીની બહાર કાં વયા જાઓ? એનો ઘરવાળો કે હું ડેલીની બહાર એટલે વયો જાઉં જેથી કરી સોસાયટીની તમામ મહિલાને ખબર પડે કે હું તને હેરાન કરતો નથી, હું તને મારતો નથી. કેવું ગાતા હશે. એક બેન એના ઘરનાને કહેતા તમને કે ગુસ્સામાં આવ્યું ને, તમને કે મારા જન્મદિનની ખબર નથી? એનો ઘરવાળો કે અરે ગાંડી ક્યાંથી ખબર હોય, તારી ઉંમર તો વધવી જોઈએ ને. જેટલો બેને ગુસ્સો કર્યો તો એટલા ટાઢા પડી ગયા. પાર્લે બિસ્કિટની કેક બનાવીને ખવડાવી. અને આ ગુજરાતી બહેનો રહ્યા કોઈ રીતે પાછા પડે નહીં. ઈનો કંપની છે, એસિડિટી માટે ઈનો બનાવવામાં આવ્યો છે. એ ગુજરાતની બહેનો ઈનો કેકના ઓલામાં ઉપયોગ કરે, આ કેક બનાવવામાં, ઢોકરાને ફૂલાવવામાં ઉપયોગ કરે. ઈનોવાળા ભૂલી ગયા કે આ અમે પ્રોડક્ટ કેના માટે બનાવી. આ ગુજરાતી અઘરા ભાઈ, આ કોઈ રીતે પહોંચાય નહીં. ઢીલી બ્રેડ હોય તો એને કડક કરે ટોસ્ટરમાં, અને કડક ટોસ્ટ હોય તો એને ચામાં બોરીને ઢીલા કરે. ઈ ગુજરાતી. આ એક જણા દારૂના બંધાણીની વાત મેં કરી ને, દારૂના બંધાણીને ભાઈ દારૂ છોડાવવું એટલે બહુ અઘરો. હમણાં એક કેમ્પ નીકળ્યો હતો કે દારૂ પીતા હોય ને એને બતાવે કે દારૂથી શું નુકસાન થાય. તેમાં અધિકારી આવ્યા અને 2 પાણીના કેન મંગાવ્યા. 2 પાણીના કેન, એક એને પીવા માટે અને એક આ પ્રોજેક્ટ જે હતો એ બતાવવા માટે. એક પાણીનું કેન મૂક્યું, બીજું કેન મૂક્યું. એક કેનમાં પાણી, એક કેનમાં દારૂ. જેટલા દારૂડિયા હતા એ બધાને ભેગા કર્યા, 25-30 જણાને. એ કે તમે જે પણ દારૂ પીતા હોય એ બધા દારૂ લઈને આવો. બધા જે જેવું પીતા હોય, કોઈક આ પીતું હોય, કોઈક ઓલું પીતું હોય, આપણને નામે આવડે નહીં ભાઈ. આ બધા દારૂ લઈને આવ્યા. દારૂનું કેન ભર્યું આખું, એક સાઈડ પાણીનું કેન ભર્યું. પછી અધિકારીએ ડબ્બીમાંથી વાંદો કાઢ્યો અને પાણીના કેનમાં એક વાંદો નાખ્યો, એક વાંદો દારૂના કેનમાં નાખ્યો. પછી સટાક કરતો પાણીના કેનમાંથી વાંદો કાઢી લીધો, આ સાઈડથી દારૂના કેનમાંથી વાંદો કાઢી લીધો. પછી અધિકારીએ કીધું કે આમાં તમે મિત્રો શું સમજ્યા છો? તો એક દારૂડિયો ઊભો થયો. એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે. પાણીમાં જે મંદો પડ્યો તો એ જીવતો નીકળ્યો, દારૂમાંથી મંદો કાઢ્યો મરેલો નીકળ્યો. એક બેન એના ઘરનાને કહેતા હતા છાપામાં એ કે જાહેરાત આવી છે કે દારૂ મૂકી દેજો, નહીતર કે આ બહુ નુકસાનકારક છે, તમારી પેઢી બરબાદ થશે. તો ઓલાને મનમાં લાગી ગયું તો દારૂ હાવ મૂકી દીધો ભાઈ. દારૂ હાવ એટલે હાવ મૂકી દીધો, પાછો ચાલુ કરી દીધો. એટલે એની પત્નીએ કીધું કે આ દારૂ મૂકી દીધો, પાછો કાં ચાલુ કર્યું? અરે કે ગાંડી છાપામાં ન વાંચ્યું? હિમાલયમાંથી બરફ પડ્યો, 500 માણા ગુજરી ગયા. તે કોઈ દી છાપામાં કે એવી જાહેરાત વાંચી કે આ દારૂ પીવાથી 1000 માણા ગુજરી ગયા? આ ક્યારે સુનામી આવે કાંઈ નક્કી નથી, એટલે પીને મરવા દે. અઘરા માણસો, દારૂડિયાની મજા હોય. હમણાં 2 જણા ફૂલ ધોમ થઈ ગયા, ફૂલ એટલે ફૂલ. અને ભાઈ વિચાર કર્યો કે આ આપણે ગામમાં એન્ટર થવું છે, પણ આવડો મોટો ગેટ છે મોટા, આપણે કે માથા ભટકાઈ જાય. એક કામ કરીએ કે માથા ન ભટકાય ને એટલે આપણે વાંકા વરી જાય, નમીન જાય ને નમે એ જીવનમાં સૌને ગમે. બોલો જ્ઞાનની વાત કરે, નમે એ જીવનમાં સૌને ગમે માટે કે આપણે વાંકા જાય. આ ગેટ છે ને અહીંયા અડી જાય. 2 જણા ફૂલ ધોમ થઈને વાંકા વરી ગયા, 4 પગે થયા. એમાં એ ટ્રાફિક પોલીસ જોઈ ગયા, વાહેથી 2 ને 2 ઝીક્યો. એ કે મોટા એટલું નહીંમાં તોય અડી ગયા હો. ક્યાં અડી જાય કંઈ ખબર નથી રહેતી પીવા.
એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ તમારી કે રેલવેમાં ઓળખાણ કેવી? મેં કીધું રેલવેમાં મારે શું ઓળખાણ હોય? મને કે એમની પત્ર લખો તો કાંઈ ફેર પડે? મેં કીધું કામની વસ્તુ આપણે સરકારને રજૂઆત કરીએ, જરૂરી હોય તો ફેર પડે. મેં કીધું સરકાર અમલય કરે છે. મને કે તો સરકારમાં એ કે અરજી કરો કે અમારા ગામમાં જે રેલવે આવે છે, ટ્રેન આવે છે, એ માત્ર ને માત્ર 3 મિનિટ ઊભી રહી. મેં કીધું તો એમાં હું વાંધો? 3 મિનિટમાં તો આખું ગામ ચડીને ઉતરી જાય. મેં કીધું મુંબઈ જેવા સ્ટેશનમાં 1 જ મિનિટ ગાડી ઊભે, આ 3 મિનિટ સારું કહેવાય. મને કે એવું નથી, સરકારને અરજી કરો કે 10 મિનિટ ઊભી રહી ને તો અમારું ગામ હરવું થઈ આવે. રેલવેની મજા હોય. અમારે દેલવાડાથી જુનાગઢની દરરોજ ટ્રેન જાય, દરરોજ 2:30 વાગ્યાની ટ્રેન છે. એમાં એક જુવાનીઓ 21-22 વર્ષનો ચડ્યો, પેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા લગીને હાલે, છેલ્લા ડબ્બાથી પાછો પેલા ડબ્બા લગીને હાલે. એટલે હું એ ટ્રેનમાં બેઠો હતો. મેં કીધું લા પેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા લગીને હાલે, પાછું અહીંથી અહીંયા લગીને હાલે. મેં કીધું આ છે હું? મને કે મારે કે ગિરનાર હાલીને જવાની માનતા છે. ટ્રેનમાં અપડાઉન ચાલુ કરે, અઘરા હોય. મુંબઈ ટ્રેનમાં જતો હતો, મારી બાજુમાં એક બાપા બેઠા હતા. સવારનો પોર થયો. મને કે દીકરા હરવું થવા જવું, ક્યાં જવાનું? મેં કીધું આયરું બાપા ટોયલેટ સરકારે. મેં કીધું ટ્રેનમાં સુવિધા છે, જઈ આવો ને. જઈ આવ્યા, મારી બાજુમાં બેઠા. 15 મિનિટ થઈને સાહેબ તમે નહીં માનો, આખા લેંઘામાં નકરા મકોડા મકોડા મકોડા. મેં કીધું બાપા શું થયું? મને કે દીકરા સમજાતું નથી કે. પણ મેં કીધું મકોડા કાં એટલા બધા ચડી ગયા? મને કે ટોયલેટમાં ગયો, નળ ચાલુ કર્યો પણ પાણી ન આવ્યું. ત્યાં બારી કે અવાજ સાંભળાણો, સોડા લઈ લ્યો, સોડા લઈ લ્યો, સોડા લઈ લ્યો. તે કે ખિસ્સામાંથી 5ની નોટ પાછળ આમ આપીને કીધું કે 1 સાદી સોડા આપો. ભૂલમાં એ કે મારા બેટાએ લીમકા આપી દીધી. હમણાં એક છોકરીને હગાઈ થઈ, ડોક્ટર હારે છોકરીની હગાઈ થઈ. એટલે છોકરીના બાપા હારે મારે મજાકનો વ્યવહાર. એટલે એના બાપાને મેં કીધું વાહ, મેં કીધું વાહ, મેં કીધું તમારી દીકરીને ડોક્ટર મળી ગયું એમને જમાય. મને કે મારે મન તો એ ડોક્ટર જ છે. અરે મેં કીધું હું તમારે મન? મેં કીધું હકીકતમાં ડોક્ટર છે, મેં તપાસ કરી. મને કે મારે મન તો ડોક્ટર જ છે. મેં કીધું કાં તમારે મન ડોક્ટર? મને કે મારે તો એ કે માથાનો દુખાવો ગયો, હવે એ દવા કરશે. હમણાં એક જણા રેલવેની વાત કરી એટલે વચ્ચે પાછી એક વાત કરી દો. હમણાં સ્ટેશન પાસે ગાડી ઊભી રહી એટલે એક છોકરીએ બારીમાંથી એમ મોઢું કાઢીને પૂછ્યું કયું સ્ટેશન છે? એટલે છોકરો કે 50 રૂપિયા આપો તો હું તમને કહું. છોકરી ઉતરી ગઈ ધીમેકથી. કે કાં તમે ઉતરી ગયા બેન? એ કે મને ખ્યાલ આવી ગયો, અમદાવાદ પહોંચી ગયો. ટ્રેનની પણ મેં કીધું મજા હશે, સસ્તું ભાડું, સિદ્ધપુરની જાત્રા. પણ ટ્રેનમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેવું જોઈએ. હા, એક જણો ટ્રેનમાં હળિયા પાટી કરતો હતો. મેં કીધું લા શું કરે? મને કે ભાઈ ટ્રેનમાંથી મારો થેલો ચોરાઈ ગયો. અરે મેં કીધું આ સરકારે જો એક ડબ્બા ઉપર, ડબ્બાની અંદર મેં કીધું એક પછી એક બેડ છે ને, મેં કીધું આ પથારી છે એમાં જો ઉપર સૂચના લખી તો ખિસ્સા કાતરુથી સાવધાન, તમારો કિંમતી સામાન સાચવીને રાખો. મેં કીધું આ મોટા અક્ષરે મેં કીધું સરકારે લખ્યું. મને કે વાંચવા ગયો એમાં જ કોઈક થેલો ઉપાડીને વયું ગયું. આ રાજસ્થાનની અંદર એક જણાની ઘરવાળીને કિડનેપ કરી લીધી. ભાઈ રાજસ્થાનમાં કિડનેપ કરી લીધી. રાજસ્થાનમાં ઘરવાળીને કિડનેપ કરી લીધી. પછી ઓલા કિડનેપરે એના ઘરવાળાને ફોન કર્યો કે તમારા ઘરના નામે કિડનેપ કરી લીધા છે, તમારે એને બચાવવા હોય તો 11 લાખ રૂપિયા લઈ આ ઠેકાણે આવી જાઓ. ઓલા ફોન કાપી નાખ્યો, જવાબ જ ન આપ્યો. ભાઈ ફોન જ કાપી નાખ્યો. 5 દી પછી કિડનેપર ઘર ગોતતા ગોતતા એ બેનને ત્યાં મૂકવા ગયા. એ કે આ લાખ રૂપિયા માથે રાખો અને તમારી ઘરવાળીને રાખો. અને એને પગે લાગ્યા ઓલાને. એ કે તમે કઈ રીતના હાચવો છો એ થોડીક ટીપ